હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આપણા પૂર્વજોએ કહ્યું હતું કે પાણી પડીકે બંધાશે, એ હવે ધીમે ધીમે સાર્થક થતું નજરે પડે છે। એક બાજુ પાણીની બોટલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, તો હવે બીજી બાજુ પાણીના નળની બાજુમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામના નલ સે જલ યોજના હેઠળ બાણજ ગામના સરપંચ દ્વારા ગામમાં 24 કલાક પીવાના પાણીની સુવિધાઓ આપવામાં આવી, સાથે નળની બાજુમાં જ પાણીના મીટર લગાવવામાં આવ્યા। ગુજરાતમાં ગામડા તો અનેક જોયા, પરંતુ અનેક ગામડાઓમાં એવા છે કે જે પણ પાણી માટે 2-3 કિલોમીટર દૂર લેવા જવું પડતું હોય છે, પરંતુ ડભોઈ તાલુકાના બાણજ ગામના સરપંચની આગવી છે। નલ સે જલ યોજના અંતર્ગત પોતાના જ ગામમાં એક સાથે 400 કનેક્શન લગાવવામાં આવ્યા। એટલું જ નહીં, ગામમાં બનાવેલ પાણીનો સંપ અને વાલની મદદથી ગામડાના છેવાડાના ઘર સુધી પ્રેશરથી પાણી પહોંચે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી। તો બીજી બાજુ ઘર સુધી તો પાણી પહોંચે છે, પરંતુ બીજે કે ત્રીજે માળ પાણી ચડાવવાનું હોય તો એ જ પ્રેશરથી પાણી પહોંચાડી પાણીની સમસ્યાથી ગ્રામજનોને દૂર કર્યા છે। સરપંચના મનમાં વિચાર ક્યાંથી આવ્યો? બાણજ ગામના સરપંચના ઘરેથી છેલ્લા 15 વર્ષથી સરપંચ અને ડેપ્યુટી સરપંચ ચૂંટાઈ આવે છે, જેને લઈને ગામના લોકોની ફરિયાદ સૌથી વધુ આવતી। તેમાં પણ પાણીની સમસ્યા વધુ વિકરાળ હતી, જેથી રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ સરપંચ દ્વારા જોવામાં આવતી। જે દરમિયાન નલ સે જલ યોજના વિશે તેની ખબર પડી। આ યોજના અંતર્ગત તેને વાસ્પોના અધિકારીઓનો સંપર્ક કર્યો, જેને લઈને કર્મચારીઓ તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના સહયોગથી ગામમાં 30 વર્ષ જૂની પાઇપલાઇનનું બદલાવવામાં આવી। ત્યારબાદ ગામમાં નવીન પાઇપલાઇન નાખી પ્રેશરથી પાણી આવે તે દિશામાં કામ કરવામાં આવ્યું। 1 વર્ષના પ્રયાસો બાદ આખરે નલ સે જલ યોજના પૂર્ણ કરવામાં આવી, જેના કારણે 3 માળ સુધી પૂરા પ્રેશરથી પાણી ગ્રામજનોને મળી રહ્યું છે। અધ્યક્ષે સૌપ્રથમ આપણા વધુ અને મહત્તમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે સપના સેવાયું છે, આપણું ગુજરાત 5G બને। 5G એટલે કે ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત। માનનીય મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તો સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્યના વિકાસને 5G સ્પીડે વેગ આપે એવું છે। માનનીય અધ્યક્ષે પાણી પુરવઠા વિભાગની માંગણી નંબર 67ના સમર્થનમાં હું આજે મારી વાત રજૂ કરું છું, જેમાં ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠાને લગતી સમસ્યા પર અમારી સંવેદનશીલ સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ પર ભાર મૂકવા માંગ્યો છે। માનનીય અધ્યક્ષે લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાયુક્ત પીવાનું પાણી નિયમિત મળી રહે તે રાજ્ય સરકાર માટે હંમેશા પ્રાથમિકતા રહેલ છે, અને રાજ્ય સરકાર દ્વારા એના માટે ભગીરથ પ્રયત્નો પણ કરેલ છે। માનનીય અધ્યક્ષે રાજ્યના આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓના 5062 ગામોને ગ્રામ જૂથ પાણી પુરવઠા યોજના થકી પાણી પૂરું પાડવા માટે અંદાજિત 6500 કરોડના સુધારણા અને નવીન કામો પ્રગતિ હેઠળ છે, અને આ બજેટમાં બાકી રહેલ આદિજાતિ વિસ્તારમાં પેટા યોજના હેઠળ 1122 કરોડના કામોની જોગવાઈ પણ કરવામાં આવેલ છે। માનનીય અધ્યક્ષે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ગામની આંતરિક પાણી પુરવઠાના અમલીકરણમાં વેગ લાવવા આદિજાતિ વિસ્તારોમાં 10% અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં પણ 10% લોકફાળો અમારી સંવેદનશીલ સરકાર દ્વારા માફ કરવામાં આવે છે, જેમાં 40% વસ્તી એસસી કેટેગરીની હોય અથવા 250 લોકોથી વધારે લોકો રહેતા હોય એવા વિસ્તારો માટે। માનનીય અધ્યક્ષે, હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા બાબતે વાત કરું તો વડોદરા જિલ્લાના 8 તાલુકાઓ છે અને 4 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા છે। વડોદરા જિલ્લાના 660 ગામો પૈકી 442 ગામોને નર્મદા અને અન્ય સરફેસ સ્ત્રોત આધારિત 9 જૂથ યોજના અને બલ્ક પાઇપલાઇન હેઠળ જોડવામાં આવેલ છે, જ્યારે અન્ય ગામો પોતાના સ્થાનિક સ્ત્રોતોમાંથી પાણી મેળવે છે। મારા ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાની વાત કરું તો આ તાલુકામાં 100% જૂથ યોજનાની કામગીરી પૂર્ણ થયેલ છે, જેમાં ડભોઈ તાલુકાના 118 ગામો જૂથ યોજનાઓનો હેઠળ પાણી પુરવઠો મેળવે છે। તેવી જ રીતે વડોદરા તાલુકાના 95 ગામો પૈકી 47 ગામો નર્મદા આધારિત જૂથ યોજના અને 39 ગામ અન્ય સ્ત્રોતો આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાથી પાણી મેળવે છે।
માનનીય અધ્યક્ષશ્રી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જલ જીવન મિશન અંતર્ગત હર ઘર નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી, જેના મારફત 2024 સુધી છેવાડાના માનવીના ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય હતું, જેમાં ગુજરાતની સંવેદનશીલ ગુજરાત રાજ્યના છેવાડાના ઘરોના પાણી પહોંચાડવાનું સાર્થક થયું છે. વડોદરા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત 19.54 કરોડના ખર્ચે 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ડભોઈ તાલુકામાં પણ 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં પૂરતું પાણી મળે તે જરૂરી છે, પરંતુ ગુણવત્તાયુક્ત સ્વચ્છ પાણી લોકો સુધી પહોંચવું પણ જરૂરી છે. જેના માટે અમારી સંવેદનશીલ સરકાર દ્વારા પાણી ગુણવત્તાની ચકાસણી માટે રાજ્ય કક્ષાએ એક સ્ટેટ લેબોરેટરી, જિલ્લા કક્ષાએ 33 લેબોરેટરી અને તાલુકા કક્ષાએ 46 જેટલી લેબોરેટરીઓ કાર્યાન્વિત કરેલ છે, જ્યાં દર વર્ષે 4 લાખથી વધુ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને લોકોને સ્વચ્છ પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક ગામોમાં ગુણવત્તાયુક્ત પૂરતા જથ્થામાં પાણી પૂરો પાડવામાં આવે છે. પણ સાથે સાથે મારે માનનીય મંત્રીશ્રીને વિનંતી છે કે નગરપાલિકામાં અમારું ડભોઈ એ ઐતિહાસિક નગરી દર્શાવતી છે અને એમાં ખૂબ જ જૂનું નગર હોવાથી જૂની લાઈનો છે, લાઈનો બદલવા માટે પણ આપના બજેટમાં થોડીક ફાળવણી કરો એવી અમારી આપશ્રીને વિનંતી છે. આભાર.